ટીપી સ્કીમના વિરોધમાં મણાર ખાતે મળેલી સભામાં 1500 જેટલા ખેડૂતોએ આપી હાજરી। ભાવનગરના અલંગના મણાર ગામ ખાતે ટીપી સ્કીમના વિરોધમાં ખેડૂતોનું મહાસંમેલન મળ્યું હતું, જેમાં 1500 જેટલા ખેડૂતો એકઠા થયા હતા। અલંગના 17 ગામોમાં 2018માં અલંગ સેવા સત્તા મંડળ દ્વારા ટીપી સ્કીમ મંજૂર કરવામાં આવી છે, જેના કારણે 700થી વધુ ખેડૂતોની જમીન કપાઈ છે। અલંગ, મણાર, કઠવા, ત્રાપજ, મહાદેવપરા સહિતના ગામોમાં ટીપી સ્કીમ તબક્કાવાર લાગુ કરવામાં આવી હતી। જે ગામોમાં ટીપી સ્કીમ લાગુ કરાય છે તે તમામ બાગાયતી ખેતી વાવેતર સાથે જોડાયેલ વિસ્તાર છે। લોકસભાની ચૂંટણી પૂર્વે ખેડૂતોએ પણ ટીપી સ્કીમના વિરોધ સામે બાયો ચડાવતા આગામી વિરોધની રણનીતિ આ મહાસંમેલનમાં નક્કી કરાઈ હતી। જો અલંગ વિસ્તારના વિકાસ સત્તા મંડળ ટીપી સ્કીમ અંગેનો નિર્ણય નહીં બદલે તો ખેડૂતો આગામી સમયમાં ગાંધીનગર સુધી પણ આગેકૂચ કરી વિરોધ પ્રદર્શન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। પણ ખૂબ જ વધારો થયો છે। હવાના પ્રદૂષણને કારણે ફેફસા, શ્વાસના રોગો પણ વધ્યા છે। પાણીના પ્રદૂષણને કારણે વાયરલ તાવ। મારા બધા વેપારી મિત્રોનો ખૂબ ખૂબ આભાર। હવે આપણે ગોપનાથ ટ્રસ્ટનો વિરોધ એમાં શું થઈ રહ્યું છે એના વિશે બે શબ્દો। પોતાના પર વિશ્વાસ નહીં કરો ત્યાં સુધી આપણે ભગવાનમાં વિશ્વાસ નહીં થયો। આપણે પોતાએ આપણને વિશ્વાસમાં લેવાના છે કે આપણે આ કરી શકીએ। જ્યાં સુધી આપણે પોતાનામાં બોલાવવામાં આવેલું છે ત્યારે ખેડૂતોની જમીન પસાવી પાડવાનું એક ષડયંત્ર લઈ અને આ આજુબાજુના 17 ગામની જમીન જે ટીપી